નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, લિવ ઇન રિલેશનશિપ યાની કે મૈત્રી કરાર કાયદેસર છે કે ગેરકાયદેસર છે, તો જાણીએ તેના વિશે. મૈત્રી કરાર લિવ ઇન રિલેશનશિપ ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં કાયદેસર માન્ય છે. જો કે તેની સાથે કેટલીક શરતો અને કાયદાકીય બાબતો જોડાયેલી છે. ભારતીય કાયદા હેઠળ ખાસ કરીને સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ અનુસાર બે પુખ્ત વયની વ્યક્તિઓ એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના જો સંમતિથી એક સાથે રહેવાનું પસંદ કરે છે તો તે કાયદેસર છે. આવા સંબંધોને ડોમેસ્ટિક રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે અને તેને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 હેઠળ પણ સુરક્ષા મળે છે. લિવ ઇન રિલેશનશિપ મૈત્રી કરારની અંદર મહત્વની બાબતો: એક, સંમતિ અને બીજી ઉંમર. લિવ ઇન રિલેશનશિપ મૈત્રી કરાર કરતી વખતે બંને વ્યક્તિઓની સંમતિ હોવી જોઈએ અને બંને વ્યક્તિઓ પુખ્ત વયની હોવી જોઈએ, એટલે કે બંને વ્યક્તિઓએ પોતાની મરજીથી સંબંધમાં હોવું જોઈએ અને તેઓ પુખ્ત હોવા જોઈએ. જો એક પણ વ્યક્તિ નાની ઉંમરની હોય તો તે કાયદાકીય રીતે સમસ્યા ઊભી કરી શકે છે. લિવ ઇન રિલેશનશિપની અંદર વિવાહિત સ્થિતિ: જો બંને વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ પહેલેથી જ કાયદેસર રીતે વિવાહિત હોય તો પણ તેને વ્યભિચાર તરીકે ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે સન 2018માં આઈપીસીની કલમ 497, જે વ્યભિચારને લગતી હતી, તેને ગેરબંધારણીય જાહેર કરી છે. તેથી હવે ગુનો નથી, પરંતુ તે છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. અધિકારો અને જવાબદારી: ઘરેલું હિંસા: મૈત્રી કરારમાં રહેતી મહિલાઓને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 હેઠળ ઘરેલું હિંસા સામે રક્ષણ મળે છે. બાળકોના અધિકારો: જો મૈત્રી કરારમાંથી બાળક જન્મે તો તે બાળકને પિતાની સંપત્તિમાં અધિકાર મળી શકે છે, પરંતુ આ માટે કાયદાકીય પ્રક્રિયાની જરૂર પડે છે. સંપત્તિનો અધિકાર: મૈત્રી કરારમાં રહેતી વ્યક્તિઓએ એકબીજાની સંપત્તિમાં આપોઆપ અધિકાર મળતો નથી, જેવા લગ્નમાં હોય છે. જો સંયુક્ત સંપત્તિ હોય તો તેના માટે લેખિત કરાર કે વસિયત જરૂરી છે. સામાજિક અને કાનૂની પડકારો: ગુજરાતમાં સામાજિક રીતે મૈત્રી કરારને હજુ પણ પૂર્ણ સ્વીકૃતિ મળી નથી અને કેટલાક કિસ્સાઓમાં પરિવાર કે સમાજ તરફથી વિરોધ થઈ શકે છે. જો કે કાયદાકીય રીતે પોલીસ કે અન્ય સત્તાધિકારીઓ બે પુખ્ત વ્યક્તિઓના સંમતિપૂર્વકના સંબંધમાં હસ્તક્ષેપ નથી કરી શકતા. આવી રીતે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી વ્યક્તિઓને કરારની સલાહ છે. મૈત્રી કરારમાં રહેતી વખતે ખાસ કરીને સંપત્તિ, નાણાકીય જવાબદારીઓ અને બાળકોના અધિકારોને લગતી બાબતો માટે લેખિત કરાર લિવ ઇન એગ્રીમેન્ટ બનાવવાની સલાહ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા જે લિવ ઇન રિલેશનશિપને માન્ય ગણ્યું છે: એસ ખુશ્બુ વર્સિસ કન્ની અમીલ 2010. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બે પુખ્ત વ્યક્તિઓના સંમતિપૂર્વકનો લિવ ઇન સંબંધ ગેરકાયદે નથી. ઇન્દ્રા શર્મા વર્સિસ વીકેવી શર્મા 2013. કોર્ટે મૈત્રી કરારને લગ્ન જેવું જ માન્યું છે જો તે લાંબા સમય સુધી ચાલે અને ઘરેલું સંબંધની લાક્ષણિકતાઓ ધરાવે છે. આ જજમેન્ટની અંદર નામદાર કોર્ટે એવું કહ્યું છે કે લિવ ઇન રિલેશનશિપ એ લગ્ન જેવું જ છે જો તે લાંબા સમય સુધી
ચાલે અને ઘરેલું સંબંધની લાક્ષણિકતાઓ ધરાવે તો તેને કાયદેસર લગ્ન થયા છે તેવું માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે કોઈ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય એટલે કોઈ વ્યક્તિ સાથે તમે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો તમારે તેના એગ્રીમેન્ટ કરાવી લેવો ફરજિયાત છે. જો ભવિષ્યમાં નાણાકીય જવાબદારીઓ, બાળકોના અધિકારોની લગતી જવાબદારીઓનો પ્રશ્ન ઉદ્ભવ થાય છે તો આ કરાર તમે કરેલો હશે તો તે તમને મદદરૂપ થઈ શકે છે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.